નમસ્કાર સર. નમસ્કાર. સર તમારું નામ જણાવો. મારું નામ હિનેશ પટેલ અને મારા છોકરા નામ શિવમ પટેલ. કયા ધોરણમાં છે આ તમારો? 6ઠા ધોરણમાં ગુજરાતી માધ્યમમાં. ગુજરાતી માધ્યમમાં ન્યુ એરા હોસ્ટેલમાં. ન્યુ એરા હોસ્ટેલમાં છે. ઓકે. તમે કઈ વિચારીને હોસ્ટેલમાં રાખ્યો હશે? એટલે એમાં એવું, મેં ઘણી હોસ્ટેલો ને સ્કૂલો જોઈ, પણ આપણે આ સ્કૂલમાં ને આ હોસ્ટેલમાં એવું લાગ્યું કે આ ઘર જેવો માહોલ હોય અને પ્લસ જમવાનું પણ વ્યવસ્થિત છે. હોસ્ટેલની સુવિધા ઘર કરતાં પણ સારી છે. રહેવાના રૂમ તે લઈને બધી ફેસિલિટી, એટલે મને મજા આવી, એટલે મેં અહીંયા રાખ્યો છોકરાને. જે હોસ્ટેલમાં જે સ્વચ્છતા જળવાઈ રહી છે એ બહુ મસ્ત, ઘર કરતાં પણ સારી સ્વચ્છતા કેવું તો કહેવાય. ટોયલેટ તે લઈને તમામ જગ્યાએ બહુ સારું. જે પૌષ્ટિક ખોરાક અપાઈ રહ્યો છે હોસ્ટેલમાં, એનાથી તમે સંતોષી છો? હા, બધી રીતે. તમારા છોકરાને કઈ કોઈ દિવસ એવી કઈ કમ્પ્લેન કે આજે આ નથી ભાવ્યું કે આજે આ ઘર જેવું નથી, એવું કઈ? એમાં એવું મેડમ કે એવા પ્રશ્ન રહેતા હોય ઘરના, બરોબર, કે ઘરે ન જમતો હોય, અહીંયા શું બધા એના ગ્રુપના ભેગા જમતા હોય તો એને પણ મજા આવે ને અરે બધી વસ્તુ, બધી પ્રકારના સબ્જી કા તે બધું ખાય ને એને મજા આવે. એટલે ગ્રુપમાં રહીને એનું બેટર ઇમ્પ્રુવમેન્ટ થાય છે. બરાબર. અને એના એકેડેમિક પરફોર્મન્સમાં તમને કઈ ચેન્જીસ દેખાય? એમાંય સારું છે, પહેલા કરતા સારું. ક્રિકેટ છે, વોલીબોલમાં આવે જવા માંડ્યો. પહેલા એક જ રમત રમતો, અત્યારે અલગ અલગ બધી ગેમો રમે ને બધી રીતે સારું છે. અને જે એનું રિઝલ્ટ જે પહેલા આવતું હતું એના કરતા તમને સારું. જે બધી પ્રવૃત્તિ થાય છે એક્સ્ટ્રા હોસ્ટેલમાં, એમાં એને ઇન્ટરેસ્ટ આવે છે કે એનો પર્સનલ ગ્રોથ થાય છે એમાં? હા મેડમ, બધી રીતે સારું છે. ન્યુ એરા ગ્લોબલમાં કોઈ પણ પ્રકારની કાંઈ પણ ખામી છે નહીં. બધી રીતે સગવડતા બાબતે કે છોકરાઓનું માઇન્ડસેટની રીતે કે બધી રીતે આમ બધી રીતે કમ્પ્લીટ. અને એની પર્સનલ હાઇજીન મેન્ટેન કરતા આવડી ગયું હશે પહેલા કરતા? એની રીતે જે સ્વચ્છતા જાળવવી, કેવી રીતે આપણા શરીરને શુદ્ધ રાખવું, કેવી રીતે રોજની દૈનિક ક્રિયા કરવી, એ બધું એની રીતે મેન્ટેન કરવા માંડ્યો. હવે ઘરે હોય તો આ બધું ન થાય, એટલે હોસ્ટેલમાં છોકરાને રાખવો જરૂરી છે. એના જે પર્સનલ ડેવલપમેન્ટ થવું જોઈએ એ હોસ્ટેલમાં થઈ જાય. ઓકે, થેન્ક યુ સર. વેલકમ.